જૂનાગઢની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં એકમાત્ર માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે ગઠબંધન જાહેર કરવામાં આવ્યું છે। માંગરોળમાં આપ કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડશે। 36માંથી 13 બેઠકો માટે આપ ઉમેદવાર ચૂંટણી લડશે, ત્યારે 36માંથી 23 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે। જૂનાગઢ માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ ગઠબંધન રહેશે। જૂનાગઢમાં માંગરોળ નગરપાલિકા માટે ચૂંટણી માટે ગઠબંધન જાહેર કરવામાં આવ્યું છે। પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે 13 બેઠકો માટે આપ લડશે, 23 બેઠકમાં કોંગ્રેસ ચૂંટણી લડશે। રાજ્યમાં એકમાત્ર એવી નગરપાલિકાની ચૂંટણી માટે ગઠબંધન જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે ગઠબંધન જાહેર કરવામાં આવ્યું છે। આપ અને કોંગ્રેસ સાથે મળીને આ નગરપાલિકાની ચૂંટણી લડશે। માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે આપ કોંગ્રેસનું ગઠબંધન રહેશે। 36માંથી 23 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી લડશે, જ્યારે કે 36માંથી 13 બેઠકો માટે આપ ચૂંટણી લડશે, પોતાના ઉમેદવાર ઉભા રાખશે। ત્યારે આપ અને કોંગ્રેસનું ગઠબંધન એકમાત્ર માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળશે। રાજ્યમાં એકમાત્ર એવી નગરપાલિકાની છે જેની અંદર માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસ અને આપ ગઠબંધનથી ચૂંટણી લડશે। જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સ્વાગત કરું છું। આજે આ પત્રકાર પરિષદમાં મારી સાથે કોંગ્રેસમાંથી યુથના પ્રમુખ કાશીભાઈ સમા અને ઇબ્રાહીમભાઈ છે, જ્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ઇસ્માઇલભાઈ કાલવાજ છે। આ મહત્વપૂર્ણ વાર્તામાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, જેમાં માંગરોળ નગરપાલિકામાં ભાજપની હરાવવા માટે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળી અને ગઠબંધન કરી રહ્યું છે, જેમાં કોંગ્રેસ પક્ષ 23 સીટો પર ચૂંટણી લડી રહી છે અને આમ આદમી પાર્ટી છે એ 13 સીટો પર ચૂંટણી લડી રહી છે। પિયુષભાઈ, ખાસ કરીને આજે ગઠબંધન કરવાની જરૂર શા માટે પડી છે? બીજી નગરપાલિકામાં તો નથી થયું? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગયા વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં લડ્યા હતા, તેનું ખામિયાજો બેના મતનું વિભાજન થયું અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ। એના માટે થઈને લોકોના હિત માટે થઈને આજે અમે બંને પક્ષો સાથે આવ્યા છે। બંને ગયા વખતે તો જે કોંગ્રેસનું શાસન હતું ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા છે, તેમ છતાં ગઠબંધન ગયા વખતે ભાજપ સાથે પણ એનું ગઠબંધન હતું। જે વાતો છે એ ખાલી ચર્ચાનો વિષય નથી, પણ મહત્વનું એ વસ્તુ છે કે વર્ષોથી આ કોંગ્રેસ અહીં શાસન ઉપર છે, છતાં પણ આમ આદમી પાર્ટીને એક નાનો ભાઈ ગણી અને પોતાનું જગ્યા આપી છે। આ તકે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કયા મુદ્દાઓ લઈને ચૂંટણીમાં આવનારા સમયમાં લોકોના હિત માટે સારી સુવિધા મળે, પ્રાથમિક સુવિધા મળે, એના માટે થઈને બંને પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કરશું અને લોકોના હિત માટે કઈ રીતના કાર્ય કરી શકીએ એના માટે અમે લડાઈ લડશું। કાશીભાઈ, જી, ખાસ કરીને આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક પરિસ્થિતિ છે, એને ધ્યાને લઈ અને અમારા જે સ્થાનિક આગેવાનો છે, સ્થાનિક નેતાઓ છે, તેમણે ગઠબંધનનું પ્રપોઝલ કર્યું છે અને વિચાર્યું છે। અને આ બાબતે અમે જે અમારી પ્રપોઝલ છે પ્રદેશ નેતાગીરીને પણ અમારી વાત કરી છે અને અમારા જે પ્રભારી છે એમને પણ અમે આ બાબતે જાણ કરી આપી છે પ્રદેશ લેવલે પણ। ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં જૂનાગઢની માંગરોળ નગરપાલિકાની ચૂંટણી, માંગરોળ નગરપાલિકા એકમાત્ર એવી ચૂંટણી યોજાશે જેના માટે થઈને કોંગ્રેસ અને આપનું ગઠબંધન જોવા મળી રહ્યું છે, જે જાહેરાત કરવામાં આવી છે। આપ અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડશે। આમાં 36 જેટલી બેઠકો છે આ નગરપાલિકા માટે થઈને, અને આ નગરપાલિકાની 36માંથી 23 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ઉતરશે, જ્યારે 13 બેઠકો માટે આપના ઉમેદવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મોટા સમાચાર, જૂનાગઢની માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં
આ મોટા સમાચાર છે, કારણ કે માંગરોળ નગરપાલિકા એકમાત્ર એવી નગરપાલિકા છે જ્યાં ચૂંટણી દરમિયાન આપ અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળશે. અગાઉ લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનથી લડ્યા હતા. ઉપરાંત મુકુલ વાસનિક દ્વારા પણ કહેવામાં આવ્યું હતું જે શીર્ષ નેતાઓ છે તેમના દ્વારા નક્કી કરવામાં આવશે, પરંતુ માંગરોળની બેઠક માટે થઈને, માંગરોળ નગરપાલિકા માટે થઈને જે 36 બેઠકો છે તેના પર ચૂંટણીને લઈને આપ અને કોંગ્રેસનું ગઠબંધન જાહેર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, આપ જે છે તે 13 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે 23 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે મેદાનમાં. માંગરોળમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ભાજપને ટક્કર આપવા માટે થઈને મહત્વપૂર્ણ રીતે આ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે નેતાઓએ પણ કહ્યું છે કે ભાજપને જે ફાયદો થયો હતો, વિધાનસભાની ચૂંટણીની અંદર જે ફાયદો થયો હતો, અલગ અલગ લડવા પર જે ફાયદો થયો હતો તે ન થાય, અને હવે ગઠબંધનથી જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે ભાજપને ટક્કર આપવા માટે થઈને આ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ રીતે રાજ્યમાં એકમાત્ર એવી આ નગરપાલિકાની ચૂંટણી યોજાશે જ્યાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાયેલા છે. મનીષભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. જે પ્રમાણે અત્યારે ખબર આવી રહી છે, માંગરોળની અંદર આપ અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળશે, શું કહેવું છે આપનું? સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષે પ્રથમ દિવસથી નક્કી કર્યું છે કે પંજાના નિશાન ઉપર તમામ નગરપાલિકાની બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડવાની છે. પણ સાથે સાથે જે રીતની અમારે રાજ્ય કક્ષાનું કોઈ ગઠબંધન કોઈ જગ્યાએ નથી, એવું સ્પષ્ટપણે અમારા પ્રભારી સન્માનીય મુકુલજી વાસનિક અને અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલે બહુ સ્પષ્ટપણે કીધેલું કે કોઈ જગ્યાએ સ્થાનિક સમીકરણ લઈને કોઈ સ્થાનિક કક્ષાએ કોઈ ગઠબંધન હશે, એની દરખાસ્ત હશે તો એ સ્થાનિક કક્ષાએ નિર્ણય કરશે. ઉમેદવારની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ થવાની છે અને જે કોઈ આવા નિર્ણય થશે એ પણ સ્થાનિક કક્ષાએ થશે. આપના માધ્યમથી એ પણ સામે આવે છે કે આ રીતે ગઠબંધનની જાહેરાત થઈને ગઠબંધન થવાનું છે. એ સ્થાનિક કક્ષાનો મુદ્દો છે. જે તે નગરપાલિકા પૂરતું જો એ સ્થાનિક સમીકરણ ધ્યાનમાં લઈને આવું કોઈ ગઠબંધન કોઈની પણ સાથે થયું છે તો એ સ્થાનિક કક્ષાએ પસંદગી સમિતિ જે છે ને સ્થાનિક કક્ષાએ નિર્ણય છે. જ્યાં લગી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો સવાલ છે ત્યાં લગી અમે રાજ્ય કક્ષાનું કોઈ ગઠબંધન નથી, એવું સ્પષ્ટપણે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી અને અમારા પ્રભારીશ્રીએ આપના માધ્યમથી સર્વની સમક્ષ રજૂ કર્યું છે. બિલકુલ, ત્યારે જે આ જે જાહેરાત કરવામાં આવી છે માંગરોળ નગરપાલિકા માટે થઈને 36 બેઠકોની જે વહેંચણી પણ કરવામાં આવી છે, 23 બેઠકો પર કોંગ્રેસ અને 13 બેઠકો પર આપ ચૂંટણી લડશે તેવું જે કહેવામાં આવ્યું છે, તેને લઈને શું વિચાર છે? નહીં, નિશ્ચિતપણે મેં પહેલા પણ કીધું, ફરી આપની વાતને આપના માધ્યમથી દોહરાવું છું કે સ્થાનિક કક્ષાએ કોઈ પણ આવું સ્થાનિક નેતૃત્વને એવું લાગશે, જિલ્લા સમિતિને, શહેર સમિતિને, નગરપાલિકા વિસ્તારના નેતૃત્વને, તો તેઓ સ્થાનિક કક્ષાએ આવું જે કોઈ ગઠબંધન પોતાની રીતે કરશે, આવું ધ્યાનમાં આવશે ને એમની દરખાસ્ત હશે, તેના આધારે નિર્ણય કરવા માટે તેમને અમે આપી છે. પણ રાજ્ય કક્ષાનું સમગ્ર દ્રષ્ટિની જ્યાં લગી સવાલ છે તો એમાં બહુ સ્પષ્ટપણે છે કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન ઉપર ચૂંટણી લડવાની છે. ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ થવાની છે અને પસંદગી માટેની સ્થાનિક કક્ષાએ સમિતિ પણ બનાવવામાં આવી છે. જી ધન્યવાદ મનીષજી, આપ અમારી સાથે જોડાયા. ત્યારે જે પ્રમાણે જૂનાગઢની માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી પણ અમારી સાથે જોડાયેલા હતા. રાજ્યમાં એકમાત્ર એવી માંગરોળ નગરપાલિકાની આ ચૂંટણી છે કે જ્યાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળી રહ્યું છે. આપ કોંગ્રેસ સાથે મળીને આ ચૂંટણી લડશે. માંગરોળમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક કક્ષાએ નેતાઓ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.